નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વટામૂળ તારાપુર હાઈવે પર ફતેપુરા પાસે ગુજરાત ગેસ સીએનજી પંપ પર લોકોને હાલાકી। દેશમાં ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોવામાં આવે છે ત્યારે ગુજરાતમાં આવી સ્થિતિ હોય તે આશ્ચર્યજનક છે। વટામૂળ તારાપુર હાઈવે પર ફતેપુરા પાસે આવેલા ગુજરાત ગેસ સીએનજી પંપમાં આજે એક ગ્રાહકને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દર્શકો, આપણે વાત કર્યા છીએ વટામૂળ તારાપુર હાઈવે પર ફતેપુરા પાસે અહીં આવેલા ગુજરાત ગેસ સીએનજી પંપ પર આજકાલ લોકોની લાંબી કતારો લગાવવી પડી રહી છે, કારણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી। હા, તમે સાચું સાંભળ્યું। 21મી સદીમાં જ્યારે દેશ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોઈ રહ્યો છે ત્યારે આપણા રાજ્યના હાઈવે પર આવેલા એક સીએનજી પંપ પર ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવી આશ્ચર્યજનક છે। એક તરફ મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇકોનોમીની વાતો કરે છે, તો બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા રાજ્યમાં હજુ પણ ઘણી જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ નથી। આવી સ્થિતિમાં લોકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે યા તો કેશથી પેમેન્ટ કરવું પડે છે। ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોને આ સૌથી વધુ અસર કરે છે। આ મામલે ગુજરાત ગેસ કંપનીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, જો કે આ સમસ્યાનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે। આ મામલે લોકોમાં ઘણો રોષ છે। લોકોનું કહેવું છે કે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ જમીની સ્તર હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે। આપણે આશા રાખીએ કે ગુજરાત ગેસ કંપની આ સમસ્યાને ગંભીરતાથી લેશે અને ટૂંક સમયમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા પેટ્રોલ પંપ પર જરૂર કરશે।